ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે બનનાર ગ્રામ પંચાયતના નવા ભવનના કાર્યનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2666 જેટલી ગ્રામ પંચાયત કચેરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં 166 તો ભરૂચ તાલુકામાં 28 જેટલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આજરોજ ઉમરાજ ગામ ખાતે 35 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચાયત ભવનના નવા મકાનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલ રાણા, સરપંચ રણજીત વસાવા, ડેપ્યુટી સરપંચ સરિતાબેન ચૌધરી, સભ્ય મહેલકુમાર જોશી અને આમંત્રિત અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ગ્રામ પંચાયતના જૂના મકાનને લાઇબ્રેરીમાં રૂપાંતરિત કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં 2666 જેટલી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભરૂચ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના ઉમરાજ ગામે 35 લાખ રૂપિયાના ખર્ચે નવું પંચાયત ઘર બનશે, જેનું હમણાં ખાતમુહૂર્ત થયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી એમનું સ્વપ્ન છે કે ગ્રામ પંચાયતની ઓફિસ એ ગામનું સચિવાલય બને, અને એમની જે ઈચ્છા છે એ પ્રમાણે હવે અનેક પ્રકારના કામો ગામના નાગરિકોના એ પંચાયતના માધ્યમથી થવા લાગ્યા છે। પંચાયતમાં આ પ્રકારની તમામ વ્યવસ્થા અને સુવિધાઓ પણ છે, અને વધારે સુદૃઢ બનાવવા માટે નવા પંચાયત ઘરની આવશ્યકતા છે, અને એટલા માટે આજે આ ઉમરાજ ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત 35 લાખ રૂપિયાના ખર્ચે આ કામ એકાદ મહિનામાં શરૂ થશે। સાથે સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોનું પણ એવો નિર્ણય છે કે જૂનું ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જે સારું છે એને ગામના વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી માટે એને ટ્રાન્સફર કરવામાં આવશે, જેના કારણે એક સાથે નવા પંચાયતની સાથે લાઇબ્રેરીની પણ સુવિધા આ ઉમરાજ ગ્રામ પંચાયતના ભાઈઓ બહેનોને મળવા જઈ રહી છે। આ પ્રસંગે સરપંચ રણજીતભાઈ, અમારા આગેવાન અનિલભાઈ, મેહુલભાઈ, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં હાજરી આપી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।